હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આપણે આ વિડિયોમાં પ્રશ્ન 3અ પ્રકરણ 5 જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો। જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ આ વિડિયો લાઈક કરી, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકોનને ઓન કરી દો। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો। શરૂ કરીશું આપણે આગળ પ્રકરણ 5 નો પહેલો દાખલો બાળકો, જેમાં આપણને આપેલું છે એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું। એક સ્પર્ધા છે, તેમાં જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધું એટલા રૂપિયા શું કરવામાં આવ્યું છે, એમને ઇનામ આપવામાં આવ્યું છે। જો કુલ ઇનામ રૂપિયા 3025 વહેંચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય? કોઈ સ્પર્ધા છે, એમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, એ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો એટલા જ રૂપિયા દરેકને આપવામાં આવ્યા છે। અને કુલ ઇનામ આપણે કેટલું કીધેલું છે? 3025 રૂપિયા। તો દરેક વિદ્યાર્થીને કેટલા રૂપિયા ઇનામ મળ્યું? તો આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા ધારીશું, કેમ કે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી નથી બાળકો। તો લખીશું ધારો કે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x। વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? x। તો જે ઇનામ આપવામાં આવે છે એ પણ વિદ્યાર્થીઓની સંખ્યા જેટલું, તો લખીશું તેથી દરેક વિદ્યાર્થીને આપવામાં આવતું ઇનામ x। કેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા x, તો જે ઇનામ આપવામાં આવશે દરેક વિદ્યાર્થીને એ પણ કેટલું હશે? x। કેમ કે જે ઇનામ આપવામાં આવશે એ કોના જેટલું આપવામાં આવશે? જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલું, ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા જેટલું। આપણે વિદ્યાર્થીઓની સંખ્યા x ધારી, તેથી દરેક વિદ્યાર્થીને આપવામાં આવતું ઇનામ પણ કેટલું થશે? x થશે। હવે આપણે શું કીધું છે? જો કુલ ઇનામ 3025 રૂપિયા વેચાયું હોય, કુલ ઇનામ કેટલું કીધું? 3025 રૂપિયા। આનો મતલબ એમ કે વિદ્યાર્થીઓની સંખ્યા જે x છે અને વિદ્યાર્થીને આપવામાં આવતું ઇનામ જે x, આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થાય? કુલ ઇનામ જેટલું, બરોબર? 3025। એટલે કે x ગુણ્યા x બરાબર 3025 થશે। x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 3025 થાય બાળકો, બરોબર? આપણે આગળ શું શોધવાનું કીધું છે? વિદ્યાર્થીની સંખ્યા એટલે કે x જોઈએ છે। એટલે x નો વર્ગ આપણો, તો આપણે શું કરીશું? x નો વર્ગ કાઢવા માટે વર્ગમૂળ કરીશું। શું કરીશું? વર્ગમૂળ કરીશું। x નો વર્ગ એને વર્ગમૂળમાં લખીશું। આ બાજુ આપણે 3025 નું પણ શું શોધવું પડશે? વર્ગમૂળ શોધવું પડશે બાળકો। હવે અહીંયા તો વર્ગમૂળ કઈ રીતે શોધીશું બાળકો? આપણે ભાગાકારની રીતે। કઈ રીતે? ભાગાકારની રીતે। અને ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધાય? અહીંયા બાળકો હું તમને શીખવાડું કેવી રીતે જોઈએ। તો જે 3025 આપ્યા એને આપણે સૌથી પહેલા શું કરવાનું? બે ની જોડી બનાવવાની। 3025 માં જે સંખ્યાઓ છે એ સંખ્યાને આપણે બે ની જોડી બનાવી। શું કર્યું? બે ની જોડી। આ પહેલું પગલું। ત્યારબાદ આપણે ભાગાકાર કરવાનો છે। હા, શું કરીશું? ભાગાકાર। કારણ કે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે બાળકો। ભાગાકાર કર્યો। હવે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગીશું એ કેવી રીતે શોધાય? તો જે આપણે પહેલી બે જે નાની બાજુ બે સંખ્યા આપી 30, બરાબર? તો 30 ની નજીકનું કોઈ પૂર્ણાંક સંખ્યા, તો 30 ની નજીકની, બરાબર? 30 હોવી જોઈએ તો 30 થી નાની કોઈ પૂર્ણાંક સંખ્યા। હવે જોઈએ આપણે 5 નો વર્ગ 25 થાય તો 25 પૂર્ણ વર્ગ છે। તો 25 કોનો વર્ગ? 5 નો વર્ગ, તો આપણે 5 વડે ભાગવાનો। આની નજીકની જે પૂર્ણાંક સંખ્યા હોય નાની અથવા એના જેટલી, તો આનાથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ? 25 કોનો વર્ગ? 5 નો, તો આપણે 5 વડે ભાગીશું। હવે 5 નો ઘડિયો કેટલો સુધી બોલવાનો? 5 સુધી બોલવાનો। પાયો 25 આ રીતે લખવાનું છે।
હવે 30 માંથી 25 શું કરવાના બાળકો 12 30 માંથી 25 જાય તો 5 ઉપરથી ઉતાર્યા 25 નીચે 30 માંથી 25 જાય તો 5 વધ્યા બાકીની બધી સંખ્યાને નીચે ઉતારી દેવાના ત્યારબાદ શું કરીશું બાળકો હવે આ 5 રે એને આપણે ડબલ અહીંયા આગળ કરી દેવાના 5 ના ડબલ કર્યા બાળકો 10 લખતા 10 અહીંયા આગળ રાખીશું આનું રાખીએ કેમ કે કોઈ સંખ્યા મૂકવાની હવે આપણે અહીં જે સંખ્યા મૂકીએ એ અહીંયા આગળ આપણે લાવવાની છે બરોબર એટલા જ આપણે ભાગવાના જોઈએ 10 આપણે 525 સુધી બોલવાનું સમજો કે હું અહીંયા આગળ 5 મૂકું ના મૂકું 5 તો 105 થશે મારે બરોબર પછી શું કરવાનું 105 નો ઉપયોગ 5 સુધી બોલવાનો તો ગુણ્યા 5 5 25 નો 5 તો વધી પડી 2 5 નો 0 સાથે 0 એમાં બે ગયું તો 2 5 એકા 5 હા 525 આવી જશે જો અહીંયા આગળ 5 મૂકીશ 105 5 525 થશે પ્રમાણતા કે કરી તો 0 0 0 વધે તો આપણને જવાબ શું મળે બાળકો 55 કેટલું મળ્યું વર્ગમૂળ 55 તો અહીંયા આગળ વર્ગ સાથે વર્ગમૂળ વધી જશે x બરાબર 3025 નો આપણને વર્ગમૂળ કેટલું મળ્યું બાળકો 55 x બરાબર આપણને કેટલા મળ્યા 55 મળ્યા કેટલા મળ્યા 55 તો આપણને શું કીધું તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય સ્પર્ધામાં શું કીધું આપણને સ્પર્ધામાં લીધેલ સ્પર્ધામાં 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે કેમ કે આપણને x કેટલા મળ્યા 55 તો આપણે ધારીશું શું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી x જે ભાગ લીધેલા વિદ્યાર્થીઓ એની સંખ્યા આપણે કેટલી ધારી x તો આપણને શું મળ્યું સ્પર્ધામાં 55 વિદ્યાર્થીઓ ભાગ લીધો હશે બરાબર આ રીતે આપણે દાખલા નંબર 1 જોયો વાળો કેટલી વિદ્યાર્થીઓ લીધો આપણે આગળ બીજા નંબરનો દાખલો જેમાં આપણે આપ્યું છે બાળકો એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઉભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહે છે કોઈ સ્કૂલ છે કોઈ નિશાળ છે એમાં 500 વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને પીટી એટલે કે કસરતનો તાસ હોય એમાં શું કર્યું હાર અને સ્તંભ એ રીતે ગોઠવેલા છે શું કર્યા હાર એટલે કે આડી લાઈન સ્તંભ એટલે કે ઊભી લાઈન એમાં ગોઠવેલા છે બરાબર તો કેવી રીતે ગોઠવ્યા જેથી હાર અને સ્તંભ આ બંનેની સંખ્યા કેવી રહે સમાન જેટલી હાર એટલે કે આડી લાઈન હોય એટલી ઊભી લાઈન હોવી જોઈએ આ રીતે ગોઠવેલા છે હવે આ ગોઠવણીથી કેટલા બાળકો બહાર રહે છે એ આપણે શોધવાનું છે બાળકો તો શું કરીશું અહીંયા આપણે શું કીધું છે હારની અને જે સ્તંભ આ બંનેની સંખ્યા સમાન છે તો આપણે શું કરીશું ધારવું પડશે ધારો કે હારની સંખ્યા કેટલી છે x છે ધારો કે હારની સંખ્યા જે હાર એટલે કે આડી લાઈન કરેલી એની સંખ્યા હારની સંખ્યા કેટલી x છે હવે જો હારની સંખ્યા x હોય તો સ્તંભની પણ સંખ્યા કેટલી થાય x હારની સંખ્યા x છે તેથી સ્તંભની સંખ્યા પણ x થશે કેમ કે બંને સંખ્યા કેવી છે બંનેની સંખ્યા સરખી છે માટે આપણે ધારી હારની સંખ્યા x તો સ્તંભની સંખ્યા પણ કેટલી થશે x થશે હવે આપણને કુલ વિદ્યાર્થી કેટલા લીધા 500 છે તો આપણે હાર અને સ્તંભમાં ગોઠવી તો એ કુલ કેટલા થાય 500 થાય તો હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બંનેનું શું કરશું ગુણાકાર માટે બરાબર હારની સંખ્યા x ગુણ્યા સ્તંભની સંખ્યા x આ બંનેનો ગુણાકાર કોના જેટલો થાય કુલ વિદ્યાર્થી 500 જેટલો થશે બાળકો x ગુણ્યા x નો શું થાય x નો વર્ગ બરાબર 500 x નો વર્ગ કેટલો 500 આપણે અહીંયા માત્ર x ની કિંમત જોઈએ છે x નો વર્ગ જોતો નથી એટલે શું કરીશું બંને બાજુ આપણે વર્ગમૂળ બરાબર x નો વર્ગ એનો વર્ગમૂળ કરી દીધું અને 500 નો પણ આપણે શું કરી દીધું બાળકો વર્ગમૂળ કરી દીધું તો હવે આપણે શું કરવું પડશે 500 નું વર્ગમૂળ શોધવું પડશે બાળકો વર્ગમૂળ કઈ રીતે શોધવાનું બાળકો આપણે ભાગાકારની રીતે અહીંયા આવો તમને ભાગાકારની રીતે વર્ગમૂળ શીખવાડવાનું ધ્યાનથી જોજો સંખ્યા કેટલી આપી છે આપણને 500 કેટલી આપી બાળકો
500. હવે શું કરવાનું, એમાં પાછળના જે બે ડિજિટ છે એને આપણે જોડી બનાવશું. અહીંયા આગળ એક જ છે તો માટે એક જ રહેશે. હવે ભાગાકાર કરીશું. અહીંયા આગળ કઈ સંખ્યા વડે ભાગીશું એ માટે જોવાનું 5. હવે 5 ની નજીકનું કોઈ પૂર્ણાંક સંખ્યા કેટલી નાની હોવી જોઈએ. 5 થી નજીકની કોઈ પૂર્ણાંક સંખ્યા તો 4 કોનો વર્ગ બાળકો 2 નો વર્ગ. તો આપણે શું કરીશું 2 વડે ભાગીશું. તો વડે કેવી રીતે ભાગવાનું એ સંખ્યા વડે ભાગવાનું કે 2 વડે. હવે 2 નો વર્ગ આપણે 2 દુ 4 બરાબર. 2 દુ 4 થશે. 5 માંથી 4 જાય કેટલા વધે બાળકો 1 વધે. આપણે ભાગાકાર કર્યો 2 દુ 4 5 માંથી 4 જાય તો 1. હવે બે જે શૂન્ય એ આપણે નીચે ઉતારી દેવાનું. આ બધું શું કરશું 2 ના ડબલ કરી દેવાના. 2 ના ડબલ કેટલા થાય 4 બાળકો. અહીંયા ખાનું ખાલી રાખવાનું બરાબર. કેમ કે આપણે કોઈ સંખ્યા આગળ મૂકશું જેથી આપણે 100 સુધી પહોંચવાનું બરાબર. કોઈ સંખ્યા એવી છે કે જેને આપણે સમજો કે અહીંયા આગળ 1 લઈએ આપણે કેટલા લઈએ 1 તો અહીંયા આગળ પણ 1 લેવા પડે 41 ગુણ્યા 1 કરવાનું. અથવા તો 2 લઈએ તો 2 અહીં લેશું તો 2 અહીં લેવા પડે 42 ગુણ્યા 2 એ રીતે કરીશું. ક્યાં સુધી બોલવાનું આપણે 100 સુધી ઘડીઓ બોલવાનું. સમજો કે હું 2 લઉં કેટલા લઉં આગળ 2 લઉં તો 42 દુ 42 ને હું 2 વડે ગુણ પાડું 2 દુ કેટલા થાય બાળકો 4 2 ચોક 8 કેટલા આયા 84 આયા 42 દુ 84. હવે 100 માંથી 84 જાય તો કેટલા વધે બાળકો 16 વધે. કેટલા વધે 16 વધે. તો શું થયું આપણે 500 ને આપણે ભાગાકારની જે વર્ગમૂળ શોધ્યું બરોબર. તો 500 નું વર્ગમૂળ બરોબર 500 જે પૂર્ણાંક સંખ્યા નથી. કેમ કે બરોબર એ પોતે પૂર્ણાંક સંખ્યા નથી. એમાં 16 ઓછા કરીએ 500 માંથી કેટલા ઓછા કરીએ 16 ઓછા કરીએ તો કેટલા થાય 494. સોરી 484 કેટલા થશે 484. એ સંખ્યાનો જે પૂર્ણાંક છે જે 16 ને આ વધ્યા છે એટલા બાળકો શું રહેશે સ્તંભ કે હારમાં હશે નહીં બરોબર. બહાર રહેશે ગોઠવણીની બહાર રહેશે. કેટલા બાળકો 16 બાળકો જે રહ્યા એ ગોઠવણીમાં હશે નહીં. તો લખીશું 16 બાળકો ગોઠવણીમાં હશે નહીં બરોબર. શું કરવાનું આપણે ભાગાકારની જે વર્ગમૂળ શોધવાનું જે નીચે શેષ વધી એટલા બાળકો શું હશે હાર કે સ્તંભમાં ગોઠવેલા હશે નહીં. અહીંયા આગળ 16 શેષ વધી માટે 16 બાળકો જે એ હાર કે સ્તંભમાં ગોઠવેલા હશે નહીં. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો દાખલો જેમાં આપણે આપેલું છે એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે કેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે છે. જો કુલ રાહત ફાળો ₹2304 એટલો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય. અહીંયા આપણે શું કીધેલું છે કે વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલું જ અતિવૃષ્ટિમાં રાહત ફાળો આપવામાં આવે છે. સમજો કે જો વર્ગમાં વિદ્યાર્થી 56 હોય તો દરેક વિદ્યાર્થી કેટલા રૂપિયા રાહત ફાળો આપે 56 રૂપિયા રાહત ફાળો આપશે. અને કુલ રાહત ફાળો કેટલો થાય છે 2304 રૂપિયા એટલો થાય છે. તો વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે. તો કેવી રીતે શોધીશું? સૌથી પહેલા આપણે શું કરીશું ધારીશું કે ધારો કે વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા x છે. તો લખીશું બાળકો ધારો કે વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા x છે. કેટલી છે x છે. તેથી દરેક વિદ્યાર્થી રાહત ફાળો કેટલો આપશે x. તેથી દરેક વિદ્યાર્થીએ આપેલ રાહત ફાળો x થશે. કેમ કે આપણે એને શું કીધું કે જેટલા વર્ગમાં વિદ્યાર્થી છે એટલા જ દરેક વિદ્યાર્થી રાહત ફાળો આપશે બરોબર. હવે આપણે શું કીધું કુલ રાહત ફાળો 2304 રૂપિયા એકઠું થયું. સમજો કે વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે 5 વિદ્યાર્થી છે. હવે આ 5 વિદ્યાર્થી જો એમાંથી દરેક વિદ્યાર્થી 5 રૂપિયા રાહત ફાળો આપે તો કેટલો થાય 25 રૂપિયા કુલ થાય. તો એ રીતે જેટલા વિદ્યાર્થી રહ્યા x એ અને દરેક વિદ્યાર્થી આપતો રાહત ફાળો x આ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો કેટલો થાય કુલ રાહત ફાળો જેટલો થાય. માટે
x એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા x ગુણ્યા દરેક વિદ્યાર્થી જે રાહત ફાળો આપે છે એ આ x આ બંનેનો ગુણાકાર કરીએ તો કુલ કેટલો થાય રાહત ફાળા જેટલો ₹2304 જેટલો થશે બાળકો હવે x ગુણ્યા x એટલે કેટલો થાય x નો વર્ગ બરાબર ₹2304 આપણે આગળ શું જોઈએ છે x જોઈએ છે કેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા x શોધવાની છે અગર x નો વર્ગ આપ્યો તો શું કરી નાખશું આપણે વર્ગમૂળ કરી નાખશું તો આ બાજુ પણ આપણે વર્ગમૂળ કરીશું બાળકો બરાબર હવે આપણે 2304 નું વર્ગમૂળ શોધવાનું કઈ રીતે શોધીશું ભાગાકારની રીતે શીખવાડ બાળકો અહીં આવો ચલો 2304 પહેલા લખી દેવાના પહેલું સ્ટેપ શું બે બેની જોડી બનાવવાની શું બનાવવાની બે બેની જોડી જોડી બનાવી દીધી હવે ભાગાકાર કરીશું હવે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવી તો પહેલા બે આંકડા જોવાના બરાબર ડાબી બાજુ આપેલા 23 હવે 23 અથવા 23 થી નાની કોઈ પૂર્ણાંક સંખ્યા શોધવાની તો શું આવે 16 એ પૂર્ણાંક સંખ્યા છે હવે 16 કોનો વર્ગ 4 નો વર્ગ માટે આપણે આ સંખ્યાને કેટલા ભાગીશું 4 વડે ભાગીશું તો 4 નો વડે 4 દીધું તો 14 કેટલા થાય બાળકો 16 થાય કેટલા બાળકોને એવું થતું છે કે 4 પંચા 20 તો લખાય પણ ના આપણે જે સંખ્યા લીધી એ સંખ્યા આપણે અહીંયા ઉપર લખવાની બાળકો 16 લખ્યા હવે 23 માંથી 16 જાય બાળકો તો 4 ને 3 7 વધે ઉપરથી આ 0 ને 4 શું કરવાના બાળકો નીચે ઉતારી દેવાના જે બે સંખ્યા હતી એ પણ નીચે ઉતારી દેવાના ત્યારબાદ આગળનું સ્ટેપ જો તો આ 4 વડે ભાગ્યા હતા એને ડબલ કરી દેવાના શું કરવાના બાળકો ડબલ કરી દેવાના અહીંયા બાજુમાં એક ખાનું ખાલી રાખવાનું હવે આપણે અહીંયા આગળ એક સંખ્યા મૂકીશું એ સંખ્યા આપણે અહીંયા આગળ લખવાની સાથે બાળકો સમજો કે 1 મૂકીએ તો 81 ગુણ્યા કેટલા કરવાના 1 કરવાના બાળકો કેટલા કરવાના 1 82 બગડો ને જો 82 થાય 82 ગુણ્યા 2 કરવાના તો આપણે કેટલા લઈ જોઈએ આપણે 5 લઈ જોઈએ તો સમજો કે 85 થાય 85 ગુણ્યા 5 કરી દઈએ 5 ભાગ્યા કિલો 5 નો વધી પડે 2 5 એટલે 40 ને 2 42 તો બહુ દૂર તો આપણે 7 ઉપર જઈએ કેટલા ઉપર 7 ઉપર તો 87 લઈએ તો અહીંયા 7 લેવા પડે બરોબર 77 49 નો 9 વધી પડી 4 7 * 56 56 ને 4 દાદા બાળકો 60 ના તો હજી આપણે અહીંયા 8 લઈએ તો 81 અને 8 વડે ગુણવું પડે 88 64 નો ચોગડો વધી પડી 6 બાળકો 88 64 64 ને 6 થાય 704 તો અહીંયા 8 લઈએ 88 8 દાદા બાળકો 704 હવે બાદબાકી કરીએ તો શું વધે 0 0 0 જો સમજો કે બાદબાકી છેલ્લે શેષ 0 વધે તો સમજવાનું કે આ જે સંખ્યા એ પૂર્ણ વર્ગ છે બરાબર એટલે કે કોનો વર્ગ આપેલો છે કોનો વર્ગ આપેલો છે 48 નો વર્ગ તો આપણને 2304 નું વર્ગમૂળ કેટલું મળ્યું 48 માટે x બરાબર કેટલા મળ્યા આપણને 48 મળે કેટલા મળ્યા 48 મળે તો વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી બાળકો 48 થશે વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા 48 છે તો આ રીતે આપણે દાખલા નંબર 3 જોયો બાળકો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા નંબર 4 જેમાં આપણે આપ્યું છે બાળકો 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા શોધો એવી કઈ નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા છે જેને આપણે 4 9 અને 10 આ ત્રણેય સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ જ્યારે પણ આપણે આવો દાખલો પૂછે તો શું કરવાનું જે ત્રણ સંખ્યા આપી હોય એનો પર આપણે શું શોધવાનું લસા શોધવાનું આવતો જોઈએ લસા કેવી રીતે શોધવાનું તો આપણે શું કરીશું 4 9 અને 10 એને આપણે આ રીતે લસા શોધીશું બાળકો સૌથી પહેલા આપણે શું કરીશું 2 વડે ભાગીશું તો 4 ને 2 વડે ભાગીએ તો અહીંયા 2 આવશે 9 ને 2 વડે ભાગીએ 9 m ના m ત્યારબાદ 10 ને 2 વડે ભાગીએ તો અહીંયા 5 આવશે બાળકો હવે ફરીથી 2 વડે ભાગીએ તો 2 અહીંયા આવશે 1 2 ને 2 વડે ભાગીએ તો 1 9 m આવશે ને 5 m કેમ કે બંને એકી સંખ્યા છે માટે 2 વડે ભગાય નહીં હવે શું કરીશું આપણે 9 વધ્યા ને 5 વધ્યા સૌથી પહેલા 3 વડે ભાગીએ તો 3 અહીંયા કઈ થાય ગયા 9 ને 3 વડે ભાગીએ તો 3 જવાબ આવે અને 5 એમને કેમ કે 5 ને 3 વડે ભગાય નહીં બાળકો હવે ફરીથી 3 વડે ભાગીશું
તો અહીંયા આગળ 1 3 ને 3 વડે ભાગ્યો તો 1 અને છેલ્લે વધ્યા 5. હવે શું કરીશું આપણે 5 ને 5 વડે ભાગીશું તો અહીંયા આગળ 5 આવશે 1 1 અને 1. આ જે મળે આપણને શું મળ્યો લસા. તો જોઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આવો આપણને મળ્યો. 2 દુ 4 4 તરી 12 12 તરી 36 36 ગુણ્યા કેટલા કરવાના બાળકો 5 36 ગુણ્યા 5 5 આમ 30 ની શું બધી પડી 3 5 તરી 15 15 ને 3 18 180 કેટલો લસા આવ્યો 180. આ ત્રણેય સંખ્યાનો આપણને લસા મળ્યો. હવે જોઈએ આ 180 પૂર્ણાંક સંખ્યા નથી કેમ કે જો આપણે બે ની જોડી બનાવીએ તો 2 અને 2 બે વખત 3 બે વખત પરંતુ 5 કેટલી વખત આપ્યા છે એક વખત આપ્યા છે. તો લખીશું 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરોબર. આપણે કીધું પૂર્ણ વર્ગ સંખ્યા એ લેવાની શોધવાની પણ આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે 5 એ એક જ વખત આપેલ છે. બીજી બે સંખ્યા જોડીઓમાં આપે છે જ્યારે 5 એક જ વખત આપે છે. હવે આને પૂર્ણાંક બનાવવા માટે શું કરશું આપણે 5 વડે ગુણી દઈશું. શું કરીશું બંને બાજુ 5 વડે ગુણી દઈશું. તો શું કરીશું આપણે 5 વડે ગુણીએ તો જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અહીંયા 5 આપેલા 5 વડે ગુણી દઈશું તો આ બાજુ પર શું કરવું પડશે 5 વડે ગુણવું પડશે. 6 તો 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ બરાબર 180 ને હું 5 વડે ગુણું 180 ને કેટલા વડે ગુણું 5 વડે 5 નો 0 સાથે 0 5 * 40 ને તો બધી પડી 4 5 * 5 5 * 4 9 કેટલા આયા 900 આ કેટલા આવ્યા 900 આવ્યા. બરાબર. એટલે આ આપણને પૂર્ણાંક સંખ્યા શું મળી 900. શું મળી 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. 900 જે રહ્યા એને આપણે 4 વડે 9 વડે અને 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બાળકો શું કર્યું આપણે સૌથી પહેલા લસા કર્યું. શું શોધ્યું લસા. આજે આપણને લસા મળ્યો તો આપણને લસા 180 મળ્યો. હવે અહીંયા જોડી બને તેમાં 5 અધૂરા રહી ગયા માટે 180 પૂર્ણાંક સંખ્યા કહેવાની. તો આપણે ફરીથી 5 વડે ગુણી દઈશું તો સંખ્યા કઈ બની છે પૂર્ણાંક. તો આપણને 900 મળ્યા. 900 પૂર્ણાંક સંખ્યા છે માટે આપણે ત્રણેય સંખ્યા વડે 900 ને નિશેષ ભાગી શકીએ. તો આ રીતે આપણે પ્રકરણ 5 ના દાખલા જોયા અને પ્રશ્ન 3 એ આગળ સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. સૌપ્રથમ આ વિડિયોને લાઈક કરી દો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો.